રક્ષાબંધનમાં આ વખતે નહીં હો, મંડી છે. હાઈટમેઠમમાં જોઈ હવે. હાઉ કપડા મેચિંગ કર્યા લે. તમારે કપડા મેચિંગ કરવા છે લે. હા યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં રહીશો તો મિત્રો. જો અત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આપણે થઈ ગયા છીએ એકદમ રેડી. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો આજ તો મિત્રો એવું છે કે અમારે મેડમને આજ થોડોક તાવ સારો થઈ ગયો છે અને કોટામાં આવી ગયા છે. જય માતાજી. જય માતાજી. હાલો. હે સારું છે. સારું જોઈ ને દવા લઈ એટલે બધું સારું જ થવા મને. દવાથી સારું થાય ને, આમને એમ તો નો જ થાય ને સારું. બે જણ નાસ્તો કરવા લો. હાલો જલ્દી ચા લાવો. બને છે તમારી એવું. તો સવારમાં આપણે નાસ્તો કરી લઈએ પહેલાં. મિત્રો જો અત્યારે ફ્રેશ થઈ ગયા છે ને હવે આપણે જવું છે દુકાને ઘરે જઈ. બપોર સુધી આમ તો ચાલુ છે. મેડમ તો દુકાને જવું. કેમ હવે રહી આટો મારતા આવી ને દુકાન વગર ઘડીક તો જવું પડે હાજરી દેવા. દુકાનનું મોઢું જોવા જવું પડે એમ કે હા, દુકાને જઈને આગળ પાછો વહી આવું. હા જઈ આવો જો. તો આપણે દુકાને જઈએ એવી ઘડીક પછી બપોર પછી રજા રાખી દેવાની. બેન કે રક્ષાબંધનમાં આવવાના જ ને? રક્ષાબંધનમાં આ વખતે નહીં હો, આ વખતે નહીં. હાઈટમેઠમનું રાખવાની. હાઈટમેઠમમાં જાવ ને? હાઈટમેઠમમાં જોઈ હવે. હાઈટમેઠમમાં જોઈએ કે રક્ષાબંધન. તમારે ઓલી બેનને બોલાવો. તો હાલો હવે આપણે દુકાને જઈએ. તો અત્યારે જો મંદિરે આવી ગયા છીએ, ભોળાનાથના દર્શન કરી લીધા છે અને હવે દાદા શું કરે છે આપણે એને જગાડવા જઈ. એ આરામમાં છે, વહેલા જાગ્યા હોય ને એટલે ઉઠાય છે. અમારે ભાઈ પણ જળ અભિષેક કરે છે ભોળાનાથને. જય મહાદેવ મહાદેવ. મસ્ત મજાનું મંદિર આવેલું છે, જલારામ મંદિર. જલારામ મંદિર દર્શન કરી લીધા છે. જો આ લોકેશન છે મસ્ત મજાનું. આ એક આવો દર્શન કરવા બધાય. એટલે મિત્રો અત્યારે જો આપણે બપોરનો સમય થઈ ગયો છે, વાગી ગયા છે અત્યારે 1:45. તો આપણે હવે જવું છે જમવા. તો પાછા ઘરે જઈને મળી. તો હાલો આપણે નીકળીએ સીધા ઘરે. તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. અમારે બેનું બેસી ગયું છે અને એની મમ્મી કરે છે કામ, વઘાર નાખે છે. એનું શાક બનાવ્યું એક બને છે, એમાં ખબર ન પડે મને. જોવો તો હરખું જો એનું શાક છે. આ છે કંટોલાનું શાક. તો મજા આવી જાય. અને આ બેનને શરદી થઈ ગઈ છે ને એક બેનને હવણી થઈ ગઈ છે. તો આપણે કંઈક અંદર બે જમવાની હજી વાર છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. તો ફ્રેન્ડ અત્યારે જો જમવાનું બની ગયું છે ને આપણે હવે જમવા બેસી જઈએ છીએ. કંટોલાનું શાક છે, ચટણી, ખમણ, રોટલી, શાક મસ્ત મજાનું બનાવી નાખ્યું છે. અને દ્રવ્યભાઈ અમારે જાગીને આવ્યા છે. હાય દ્રવ્ય. અત્યારે જાગીને આવ્યા છે એટલે મૂડમાં નથી. તો હાલો આપણે જમી લઈએ. તો બ્લોગમાં બન્યા રહીજો. એ શું કરશો? જો આનાનો વાકો એટલે હા કેવું છે? આ મસ્ત છે. કોણ લાવ્યા? મંદિરમાં દર્શન કરવા આવે ને હા, એને હાથે પહેરવો અને લાવ્યા. આમ હરખો કરતા. ક્યાં ગામથી લે ખબર? હા, હિંડોળાથી. સરસ મસ્ત મજાનો જો મિત્રો વાકો કેવો છે. આપણે આઠમ આવે છે ને હવે. હા, પેલા એટલું કરીને દઈ ગયા ને તો કાનોડાના કપડાનું રેડી થઈ ગયું. આ વખતે આપણે નથી લેવાના. ઓલી વખતે નતા લીધા ને. એ એક છોકરી લઈ આવી હતી, હાથે બનાવી હતી એની રીતે સરસ કાપડમાં. સરસ મસ્ત છે.
આઠમની વાંધો નહીં તો આવે. મિત્રો જો શ્રી કૃષ્ણ ભગવાનના વાઘા આવી ગયા છે અને અમારે હાઈટમ આઈટમની તૈયારી થવા મળી. ભગવાનની તૈયારી થઈ એટલે આપણી તૈયારી હવે થઈ જાય. જુઓ તમે આ વખતે વાંધો નહીં, ઓળખતી નતો વાંધો, ઓળખતે મસ્ત હતો કાના વાઘો. ભગવાનના વારો આવે તો આપણો વારો આવે ને પછી. અને આ પેલા દઈ ગયા પછી આ સિલાઈ મારે પાછા પોરીને લેતા આવી કે આઠમ પેલા દઈ દઉં ને તો કે પહેરાવાય ને. હે તો મિત્રો એવું છે. તો મિત્રો જો અત્યારે ઘેરે આવી ગયા છે અને હાવ શું કરે તો બે હાડી હરખી પહેરી મેચિંગ કર્યું. હાવ કપડાં મેચિંગ કર્યા લે અમારે કપડા મેચિંગ કરવા છે. લે હા લીલો બ્લાઉઝ ને આ મારી ને જલસો છે. જો તો તમે જલસો હું આમાં તમારે વાળ બર થોડાક કરવા પડે એમ છે રિપેરિંગ. આ થાકી જાવ ભાઈ, એવું છે. આખો બે જઈ વાત છે. તો અમારે મારી થાકી ગયા છે ને તું હું સારું કરવા આવી. હા તે હાલો કરી નાખો સારું. દર્શનમાં હોય ને તે અમારો નીચે તો મિત્રો બ્લોકમાં બિના રહેજો. તો દ્રવ્યભાઈ જો અમારે આવી ગયા છે અત્યારે. મજામાં ને દ્રવ્ય? મજામાં છે મારી દીકરી. હાથી લઈને આવ્યો કે બેટા? હાથી લઈને આવ્યો તું? દરવાજો બંધ કરી દીધો. હાથી લઈને આવ્યો? અંદર આવતો રે, અંદર આવતો રે. જોતો ઈ હવે એ ભાઈ અમારે અહીં આવી જાય એટલે ઠેઠ રાતના 11 વાગ્યા સુધી અહીંયા જ રહેવાના છે. રહું હાથી બતાય તો હાથી બતાય. આમ જો આમાં બધાને હાથી બતાય. અરે વાહ આ શું છે? મસ્ત મજાનો. શું છે? શું કહેવાય આને? શું કહેવાય આને? શું કહેવાય? હાથી છે. મિત્રો જો અત્યારે અમારે મેડમ તૈયારી કરવા મળ્યા છે રાખડીની. લઈ આવ્યા છે. કેવી લીધી? તો હારી જ લો ને મારા ભાઈ. હા તાર ભાઈ તને પૈસા પાછા ઝાઝા દેવાના છે. એ તો જલ કઈ રાખડીના પૈસા ન લેવાના હોય, હા એને રક્ષા હાટું હોય. જો આમ લાવીને જોવા દે ને કેવી છે. જો ભૈયા લખેલ છે. કે પછી હું લખ્યું ભૈયા. ભૈયા મસ્ત મજાની રાખડી લઈ આવ્યા છે મેડમ. કેટલાની થઈ? એ જેટલા ને તમને થોડું કહેવાય. હા હા તાર ભાઈને કહેજે. આ ભાભી રાખડી. આ ભાભીની રાખડી. હવે ભાઈ ને ભાભી બેયને બાંધવી પડે. જોવો તમે કેવી રાખડી છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. હા જરૂરથી કહીએ જ તે ને. કેટલી બે લાવી? એક દેવ હાટું, એક જય હાટું, તો એક તો કાનુડા હાટું. કાનું ડાટું તો 1000 રૂપિયા આવી જાય. એ જેટલા આવે એટલા. એ તો પૈસા જો મિત્રો રાખડીનો ઢગલો કરી દીધો છે એટલે રોકડી થઈ જાય. 20 રૂપિયાની રાખડી છે પણ જો તમે હા 20 રૂપિયા નો રાખડી લઈએ કોઈ દી. હા એવું તમે છે. તો જો હાથે બનાવીને કે આ શું છે પાછું? નેન પોલીસ છે. જોવો તમે એમ આવું બધું છે મિત્રો. ફૂલ તૈયારી હાલે છે રક્ષાબંધનની. તમે જાઓ ને રક્ષાબંધન. ના ના આ વખતે જવાનું નથી. ઓલા વખતે ઓલે વખતે મેં કીધું તું હાટું તમને હાલો એમ જઈએ. હવે ઓલી વખતે જાવ. આ વખતે છે ને વરસાદ સારો નથી થયો બરાબર. સારો વરસ થાય ને તે દી જવાય. વરસાદ ને લેવા જો કે આમરેલી ત્યાં મારે મોંઘું પડે કેટલું 2000 નું બધું થાય ને તારો ભાઈ ને 200 રૂપિયા હાથમાં દઈને ઉભો રહી. 150 રૂપિયા દેગા. 100 રૂપિયા ભલે આપે. પણ મારે તો એ 2000 ની પડે ને રાખડી બંધ. અહીંથી કુરિયર કરાવી દેતું તારું હું. બરાબર ને મિત્રો? અહીંથી જાવું આવું કેટલા 2000 રૂપિયા જોવે ત્યારે એ મેન થાય. આની રાખડી બાંધવામાં મને મોંઘું પડે. મારો હાળો સુંદર જેવો છે 200 રૂપિયા હાથમાં દઈને ઉભો રહે પછી શું કરવું? એની કરતાં આપણે જેઠાલાલ છો એટલે જ. એટલે આપણે છે ને કાંઈ જવાનું થતું નથી. આપણે છે ને ખાલી રાખડી કુરિયર મને દેજે હું સવારમાં કરી દઈ. અહીંથી સીધી અમરેલી. કાંઈ વાંધો નહીં તમતાર હો. હા ભાઈને ફોન કર વધારે આપે તો એને કે મને ઓલા પેટ્રોલના આપી લાવો દેજે. ફોન કરો લાવો. પેટ્રોલના આપી દે તો આપણે જઈએ. તો લાવો મિત્રો આપણે ફોનમાં વાત કરી જોઈ છીએ પછી જોઈએ કેમ છે જાવું કે નહીં. પણ બને ત્યાં સુધી તો આપણે જવાનું થતું નથી. એમ કે તમારે કારણ દાનત જ કે નથી. દાન જ જેઠાલાલ છે ને સુંદર સુંદર છે ને એ ખાલી 200 રૂપિયા જ આપે. એ 200 રૂપિયા હાવ નથી આપતા. 200 જ આપે. બોલો માં હાવ હા. જો તમે એના ભાઈનું કેટલું ખેશે. ભાઈ બીજ માં દે છે, રક્ષાબંધન માં દે છે. કોઈ દી આમને નથી ગયો ખાલી હાથે હો. એ વરમાં 2 વાર દે શું તમારે કામ? હાવ આવે મહિને તમે કહો મહિને આવે છે ઈ મને 200 દેતા જાય ખાય. મને દેવા પડે ને જમાઈને. એવડું મોટું વાવાઝોડું હું મિત્રો હાસું છું. મને દેવા પડે કે નહીં? કેવો રિવાજ તમે હાસું કહો મને દેવા પડે કે નહીં? કોમેન્ટમાં એકવાર જરૂરથી કહેજો. દીકરીને જ દે. તો આપણે કોમેન્ટમાં કાલે જોઈ લેવું કોણ હાસું છે. બરાબર? એ દીકરીને જ દે જમાઈ. તો હાલો મિત્રો બ્લોકમાં બિના રહીજો. તો મિત્રો અત્યારે ફોન ચાલુ છે. એ જેઠાલાલ કઈ ઈ જેઠાલાલ છે ને એટલે તું સુંદર નું કહે છે તારું. એટલે કે સુંદર હું દે મેં જે દે ઈ રાખડીના. એ કે તારા ભાઈ પેટ્રોલ ના આપે તો હું જાઉં. ઈ કે
कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. બસ ને એટલે એ કહે છે મેં કીધું ને જાવું છે એટલે એમ કહે છે મેં હાલો જાય રક્ષાબંધનમાં એ કે મને પેટ્રોલ ના આપે તો આવું જોયું ને મિત્રો આવું છે બધું સુંદરનું. મિત્રો જો સુંદર કંઈ માને એમ છે નહીં ને આપણે કંઈ જવાનું છે નહીં, તો આપણે આ વિડીયો એ છે ને એન્ડ કરી નાખી. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પાછા કોમેન્ટ તો કરજો અને તમારે બધાને સપોર્ટ આપવાનો છે. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.